તો મહેસાણાના શંકલપુરમાં 1008 કુંડી યજ્ઞ યોજાયો હતો અને વિહોતર વિકાસ મંચ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા આયોજિત 1008 કુંડી યજ્ઞમાં માત્ર મહિલાઓએ ભાગ લીધો હતો। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને તરબમાં વાડીનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા શાંતિથી સંપન્ન થાય તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। તો મહેસાણાના શંકલપુરમાં 1008 કુંડી યજ્ઞનું મહાઆયોજન કરવામાં આવ્યું છે અને આની વિશેષતા એ છે કે આ મહિલા મોરચા દ્વારા આ આયોજિત કરાયું ને એની અંદર માત્ર મહિલાઓએ ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં આ યજ્ઞમાં મહિલાઓ જોડાયા। તમામ યજ્ઞ કુંડી પર માત્ર મહિલાઓએ ભાગ લીધો હતો અને આની અંદર મહિલાઓ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે ઉજવણી છે તે શાંતિ રૂપે સંપન્ન થાય, ભગવાન રામલલ્લા બિરાજમાન થાય અને તમામ જે મહોત્સવ છે તે હર્ષોલ્લાસ સાથે આની ઉજવણી થાય તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તો શંકલપુરમાં 1008 કુંડી યજ્ઞ યોજાયો અને વિહોતર વિકાસ મંચ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના દ્રશ્યો જે રીતે સામે આવી રહ્યા છે, મોટી સંખ્યામાં મહિલાઓ છે કે આ 1008 કુંડી યજ્ઞની અંદર આ મહિલાઓ દ્વારા આહુતિ આપવામાં આવી, મહિલાઓ જોડાયા અને મહિલાઓ દ્વારા વિશેષ યજ્ઞ કરવામાં આવ્યો છે। જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લઈને શાંતિથી આ તમામ જે ઉત્સવ છે તે શાંતિથી સંપન્ન થાય અને તેને લઈને આ ભવ્ય એવું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે એક તરફ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે, તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો બીજી તરફ તરબમાં પણ વાડીનાથ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ યોજાઈ રહ્યો છે અને આ બંને ઉત્સવ છે અને બંને પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈ પણ વિઘ્ન ના આવે અને શાંતિ રૂપે આ તમામ જે આયોજન છે તે સંપન્ન થાય તેવી ભાવના, તેવી હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું।